નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક જોશી, 24 ન્યૂઝ ગુજરાત તાપી. મિત્રો, તમે બરાબર મારી પાછળ જોઈ રહ્યા છો આ પ્રયોજના કચેરી. બતાવો, આ પ્રયોજના કચેરી ટ્રાઇબલ વિભાગ, બરાબર. આ એનો ગેટ છે. આવવા બાજુ હવે તમે જુઓ કે આજે સોમા કંપનીવાળાએ તાપી કોમ્પ્લેક્સ પાસે ગટરનું ઢાંકણું બેસાડ્યું છે, પણ હજુ અહીંયા એવું ને એવું જ છે. જુઓ તમે, આ એકદમ ખતરનાક ઢાંકણું છે. અને આની અંદર થોડા દિવસ પહેલાં 2 બાળકો પડી ગયા હતા. અને અહીંયા પ્રયોજના કચેરી છે. અહીંયા સરકારી અધિકારીઓ, એન્જિનિયરો, પ્રાંત સાહેબ આ બધા જ અવર જવર કરે છે. તો પછી આ ઢાંકણું એ લોકોને કેમ દેખાતું નથી? કેમ સોમા કંપનીવાળાને એ લોકો કહી નથી શકતા? આ ખૂબ જ ગંભીર બેદરકારી કહેવાય. બાજુમાં સ્કૂલ આવેલી છે, અહીંયા 2 બાળકો પડી ગયા છે. સ્કૂલ પણ તમને બતાવીએ. આવો અહીંયા. અહીંયા સાર્વજનિક સ્કૂલ આવેલી છે. આ તમે નિહાળી રહ્યા છો. અને બરોબર અહીંયા આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે. હવે મારે એમ કહેવું છે કે પ્રાંત સાહેબ, સરકારી અધિકારીઓ, આ બધા મોટા મોટા અધિકારીઓ કે રાજકારણીઓ હોય, આ સોમા કંપનીવાળાને છાવરે છે કેમ? કેમ આ લોકો સોમા કંપનીવાળાને કંઈ કહી શકતા નથી? માટે કરીને આ બાળકો પણ અહીંયા રમે છે. આ જો નિહાળો, આ બાળકો પણ અહીંયા રમે છે. અને આ ખાડાઓ અહીંયા છે. કાલ ઉઠીને કોઈ મોટો બનાવ બની જાય એની રાહ જોઈને બેઠા છે એવું લાગે છે. તો હું સરકારી તંત્રને અપીલ કરું છું કે આ ગટરનું ઢાંકણું તાત્કાલિક ધોરણે જેમ તાપી કોમ્પ્લેક્સ પાસે કરાવ્યું એવી રીતે સોમા કંપનીવાળાએ આ ઢાંકણું બનાવવું જોઈએ. નમસ્કાર.